ત્રિકોણમિતિનો ઇતિહાસ. ત્રિકોણમિતિ શું છે, એનો ઉદ્ભવ કેવી રીતે થયો, એનો ઇતિહાસ શું છે, ચાલો જાણીએ માત્ર 5 મિનિટની અંદર. ત્રિકોણમિતિનો ઇતિહાસ એક રોમાંચક સફર છે જે સદીઓ અને ખંડોને આવરી લે છે. પ્રાચીન સંસ્કૃતિઓ જેમ કે ઇજિપ્તવાસીઓ અને બેબિલોનિયનો ત્રિકોણની બાજુઓ અને ખૂણાઓ વચ્ચેના સંબંધોથી વાકેફ હતા. તેઓ જમીનનું સર્વેક્ષણ અને માળખું બનાવવા જેવા વ્યવહારુ હેતુઓ માટે ઉપયોગ કરતા હતા. પ્રાચીન ભારતમાં ખાસ કરીને ગુપ્તકાળ દરમિયાન ભારતીય ગણિતશાસ્ત્રીઓએ ત્રિકોણમિતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. આર્યભટ્ટને સાઇન ફંક્શન વિકસાવવા અને પ્રથમ ત્રિકોણમિતિક કોષ્ટકો બનાવવાનો શ્રેય આપવામાં આવે છે. પ્રાચીન ગ્રીસના ગણિતશાસ્ત્રીઓ, ખાસ કરીને નિકાયાના હિપ્પાર્ચસ, ને ત્રિકોણમિતિના પિતા ગણવામાં આવે છે. હિપ્પાર્ચસે પ્રથમ ત્રિકોણમિતિક કોષ્ટક બનાવ્યું, જે વર્તુળમાં તેમના અનુરૂપ ખૂણા સાથે સાંકળતું હતું. ઇસ્લામિક યુગમાં ત્રિકોણમિતિમાં નોંધપાત્ર પ્રગતિ થઈ. તેઓ સાઇન, કોસાઇન અને સ્પર્શકની ખ્યાલ વિકસાવ્યા અને વધુ ચોક્કસ ત્રિકોણમિતિક કોષ્ટકો બનાવ્યા. પુનરુત્થાન દરમિયાન ત્રિકોણમિતિને વધુ વેગ મળ્યો. નિકોલસ કોપરનિકસે સૌરમંડળના તેમના સૂર્યકેન્દ્રિત મોડેલમાં ત્રિકોણમિતિનો ઉપયોગ કર્યો. આઇઝેક ન્યૂટન અને ગોટફ્રાઇડ લીબનીઝ દ્વારા કેલ્ક્યુલસના આવિષ્કારથી વધુ અદ્યતન ત્રિકોણમિતિક કાર્યો અને ગણિત અને વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં તેમના ઉપયોગોનો વિકાસ થયો. ત્રિકોણમિતિને અન્ય ક્ષેત્રોમાં એપ્લિકેશન મળી. ત્રિકોણમિતિ આજે પણ વિવિધ ક્ષેત્રોમાં એક મહત્વપૂર્ણ સાધન છે. તે ભૌતિકશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, કમ્પ્યુટર ગ્રાફિક્સ, નેવિગેશન, સર્વેક્ષણ, એન્જિનિયરિંગ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેનો ઐતિહાસિક વિકાસ વિવિધ સંસ્કૃતિઓ અને સમયગાળામાં ગાણિતિક જ્ઞાનની પરસ્પર જોડાણને હાઇલાઇટ કરે છે. થેન્ક યુ.